તો ગઈકાલે એક્ઝિટ પોલ આવ્યા અને હવે ગુજરાત ફર્સ્ટ પર સમગ્ર દિવસ દરમિયાન પત્રકારોનો મહાપોલ એટલે કે 26 લોકસભા બેઠક નહીં પરંતુ ગુજરાતની બિનહરીફ એક બેઠક અને હવે 25 બેઠકોનું આપણે તારણ કરી રહ્યા છીએ। બઝર વાગી ચૂક્યું છે એટલે કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પત્રકારોના આ મહાપોલમાં એક્ઝિટ પોલ બાદ સુરેન્દ્રનગર બેઠકને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગર બેઠક પર આવી શકે છે ચોંકાવનારું પરિણામ। गुजरात फर्स्ट पर आप सौ कोईने बतावी रहा छे पत्रकारों महासर्वे, कारण के दिग्गज पत्रकारों द्वारा एक बैठकनो सर्वे करवामां आव्यो। 25 दिग्गज पत्रकारों सर्वे में कांग्रेस माटे आशानु किरण पण सामे आवी रह्युं छे। 25 पैकी 13 पत्रकारना मते कांग्रेस जीती शके छे बैठक। आ छे महापोल सर्वे। 9 पत्रकारना मते भाजप जीती शके छे सुरेन्द्रनगर लोकसभा बैठक। कांग्रेसना ऋत्विक मकवाणानुं पलडुं जोवा मळी रह्युं छे भारे, कारण के तेओ जमीन साथे जोड़ाया स्थानिक नेता भाजपना चंदुभाई शिहोरा सामे कांग्रेस घणी मजबूत छे, कारण के शिहोरा पहली वखत लोकसभा चूंटणी लड़ी रहा छे। 9 पत्रकारना मते कांग्रेस 1 लाखनी लीड थी जीत मेळवी शके छे। 4 पत्रकारना मते कांग्रेस जीतशे, परंतु लीड नक्की न होवानी विगतो सामे आवी रही छे। अने आ जे चौंकावनारा समाचार सामे आवी रह्या छे तेने लईने महत्वना अपडेट साथे इनपुट हेड विनोद देसाई जोड़ाई चुक्या छे। विनोद, एक बाद एक पत्रकारोनो महासर्वे आपणे करी रह्या छे। હવે સુરેન્દ્રનગરના તારણ સામે આવી રહ્યા છે। કેટલાક કહી રહ્યા છે કે અહીં કોંગ્રેસની એટલે કે ઋત્વિક મકવાણાની જે પકડ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે। સામે ચંદુ શિહોરા છે ભાજપના, સાફ સ્વચ્છ છબી અને તેની સામે આ વખતે જીત નક્કી છે પરંતુ લીડ નક્કી નહીં। ચોક્કસથી જાગૃતિ, પહેલી વખત ગુજરાત ફર્સ્ટે એક અલગ પ્રયત્ન કર્યો કે પ્રજાની નાડ પારખવી હોય તો પત્રકારોને પૂછીએ તો એ વધારે અંદાજ આવે। કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, પત્રકારો વિસ્તાર વાઇઝ ફરતા હોય છે, ગામે ગામ જતા હોય છે, લોકોને મળતા હોય છે, પોલિટિકલ પાર્ટીઓને મળતા હોય છે। એટલે પ્રજાની નાડ પારખવી છે પણ એ પત્રકારો થકી। એ પ્રકારના એક અભિગમ સાથે આપણે કોઈ પણ પ્રકારના મીડિયા હાઉસ તરીકે દરેક પત્રકારોને મળી અને એમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો। ચોક્કસથી કાંટાની ટક્કર કહી શકે છે। ચંદુભાઈ શિહોરાની જીતની શક્યતાઓ વધારે છે, પરંતુ આ જે કાંટાની ટક્કર હતી, કારણ કે જે પત્રકારો સાથે વાત કરી આપણે જાગૃતિ, માનો કે સુરેન્દ્રનગરની વાત કરીએ તો જે વિધાનસભા બેઠકો આવે છે એ દરેક વિધાનસભા બેઠકો વાઇઝ પત્રકારોને મળવાનો પ્રયત્ન કર્યો છે, એમના મત જાણવાનો પ્રયત્ન કર્યો છે। એટલે વિધાનસભાની વાત કરીએ તો ઘણી બધી વિધાનસભાઓ આજે ભાજપ પાસે છે। એમાંથી ઋત્વિક મકવાણા જે પોતે ઉમેદવાર છે એ અને બીજી કદાચ 1-2 બેઠક જે કોંગ્રેસના ફાળે છે। બાકી પણ વિધાનસભાની ચૂંટણીનું આખું સમીકરણ અલગ એટલા માટે ગણી શકાય કે ત્યારે આમ આદમી પાર્ટી ત્રીજા ફેક્ટર તરીકે હતી અને આમ આદમી પાર્ટીના ફેક્ટરના કારણે વિધાનસભાની વાત કરીએ તો સુરેન્દ્રનગરની જ 2 થી 3 વિધાનસભામાં કોંગ્રેસને નુકસાન થયું। પણ એ પરિસ્થિતિ અલગ હતી, પરંતુ હવે જ્યારે સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ ત્યારે જે ચુવાડિયા કોળી અને તળપદા કોળીના બંને ઉમેદવારો અને બંને જે સમાજમાંથી આવે છે અને ત્યાં હંમેશા આ બેઠક પર એમનો દબદબો રહ્યો છે વર્ષોથી। એટલે જે પત્રકારોનો મત છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો। ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની જે 5-7 બેઠકો એવી હતી કે કોંગ્રેસ જીતી પણ શકે, શક્યતાઓ હતી, એમાંની એક સીટ એટલે આ સુરેન્દ્રનગરની સીટ। વિનોદ, એવું કહેવાતું હતું કે કોળી વર્સિસ કોળીનો સુરેન્દ્રનગરમાં આ જંગ છે, ચર્ચાસ્પદ બનશે, પરંતુ મોરબી જિલ્લાના પ્રમુખ કહી લો કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ શિહોરાને ગણી લો, પોતાના ગામની જે દૂધ મંડળીના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે। અને ઋત્વિક મકવાણાને જ્યારે વિધાનસભામાં ઉતારવામાં આવ્યા હતા, ભલે એ ત્યાં સ્થાનિક નેતા તરીકે મજબૂત પકડ ધરાવે છે પરંતુ હાર્યા હતા। આ વખતે કોંગ્રેસ માટે કોણે ઉમેદવાર તરીકે પસંદ કરવો એ એક રસમંજસ હતી અને તેની વચ્ચે ઋત્વિક મકવાણા ઉતાર્યા। ચોક્કસથી ઋત્વિક મકવાણા એ એટલે આમ જોવા જઈએ તો ચંદુભાઈ શિહોરાની જે તમે વાત કરો છો, જેમ પહેલેથી પાયાના એ કાર્યકર અને ઉપર આવ્યા એ રીતે ઋત્વિક મકવાણા પણ ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય અને ખૂબ એટલે મોટા કદના નેતા કોંગ્રેસ માટે કહી શકાય। કારણ કે આ જુવાળ વચ્ચે પણ તેઓ જીતીને જ્યારે આવ્યા છે ત્યારે ચોક્કસથી ગણી શકીએ કે આ જે કાંટાની ટક્કર હતી એ ખૂબ રસપ્રદ હતી। અને મૂળ વાત જો કરીએ તો સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા માટે જે કહેવાતું હતું, ભાજપના જે કાર્યકરો હતા, ભાજપના તાલુકા કક્ષા એટલે આગેવાનો કહી શકાય એવા વ્યક્તિઓ હતા, એમના મતે એક જ વાત હતી કે પાર્ટી કાર્યકરોને વિશ્વાસમાં લઈને ટિકિટ નથી આપતી।
કારણ કે ગઈ વખતે જે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા, પણ એનો જે ફાયદો છે તે લોકલ લેવલે કાર્યકરોને મળવો જોઈએ, તે મળી શક્યો નહીં. ફરી એક વખત એવા જ ઉમેદવારને લાઈને થોપી બેસાડવામાં આવ્યા તેવું ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે. સામે પક્ષે ઋત્વિક મકવાણાની વાત કરીએ તો એ સર્વ સ્વીકૃત કોંગ્રેસમાં, એટલે જે આંતરિક ખેંચતાણ જેનો દર વખતે કોંગ્રેસ ભોગ બને છે એ આ વખતે એમને કદાચ નથી બનવું પડ્યું. ચોક્કસથી જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જુવાળ ગણીએ કે ભાજપ તરફી લોકોને સોફ્ટ કોર્નર ગણીએ, તેની સામે ટક્કર લેવા માટે ઋત્વિક મકવાણા ચોક્કસથી સફળ રહેશે એવું માનીશ. ભલે જીત હાર ગમે તે થાય, પરંતુ જે 5 લાખ પ્લસની બહુમતીની વાતો હતી, જીતની વાત હતી, લીડની, તે અહીંયા માયને નથી રાખતી. બહુ જ પાતળી સરસાઈથી જે પણ ઉમેદવાર જીતશે તેની જીત હશે. આભાર વિનોદ તમામ વિગતો જણાવવા માટે. તો કહી શકાય કે ખૂબ જ પાતળી સરસાઈ સાથે અહીં આ બેઠક ભાજપ જીતી શકે છે તેવું લાગી રહ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ. 5 વિધાનસભા બેઠકનો સમાવેશ થઈ રહ્યો છે અને તેની સાથોસાથ આપણી સાથે રાજેશભાઈ અને પ્રતિકસિંહ રાણા જોડાઈ ચૂક્યા છે. આપ બંનેનું સ્વાગત કરું છું. રાજેશભાઈ, સૌથી પહેલા આપને પૂછીશ કે અહીં ચુવાડિયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજ એટલે કોળી વર્સિસ કોળીનો જંગ છે, પરંતુ કેટલાક પત્રકારોના મતે અહીં ચંદુભાઈ શિહોરા જીતી શકે છે. તો કોંગ્રેસ જીત નક્કી કરી રહ્યું છે, પરંતુ પાતળી સરસાઈ. જો વાત કરવામાં આવે તો ટોટલ 7 વિધાનસભા વિસ્તાર છે. લોકસભા સુરેન્દ્રનગર લોકસભા માટે 7 વિધાનસભા વિસ્તાર છે. 7માંથી ધાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર અને વિરમગામ, આ 4 વિધાનસભા વિસ્તાર ભાજપ 100% મજબૂત છે. સારી રીતે સારી સરસાઈથી અહીંયા લીડ લાવશે. જ્યારે કોંગ્રેસ માટે ચોટીલા, લીંબડી અને ધંધુકા તાલુકો છે એ કોંગ્રેસ માટે મજબૂત મનાય છે, પરંતુ સુરેન્દ્રનગર કાયમ ભાજપ તરફી જ રહેલું છે. આ વખતે પણ ભાજપને જ જીતાડશે. ગયા વખતે 2,78,000 મતથી જે મહેન્દ્રભાઈ મુંજપરા જીતાતા એના બદલે આ વખતે લીડ ઘણી બધી ઘટી જશે એવું મારું સ્પષ્ટ માનવું છે. પ્રતિકભાઈ, આપને શું લાગી રહ્યું છે? કોંગ્રેસ એની જીતનું ખાતું ખોલાવી શકશે કે પછી ભાજપનો દબદબો? આ વખતે જે ચૂંટણી રહી એમાં ક્ષત્રિય સમાજની જે લડાઈ હતી એના કારણે જે કાયમ નીરસ ચૂંટણી થઈ જતી હતી એના કારણે આ વખતે રસાકસી વાળી ચૂંટણી થઈ ગઈ છે. છતાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એમનો આ ક્ષત્રિય સમાજની લડાઈનો જે ભાગ હતો એને પ્રોપર પબ્લિક સુધી પહોંચાડી શકવામાં મને લાગે છે અસફળ રહેશે. અને સાથે સાથે આ વખતે જે 7 વિધાનસભાની અંદર રાજેશભાઈએ કીધું એ રીતે જો ભાજપ 7માંથી 4 વિધાનસભામાં લીડ મેળવે છે, એ લીડ એની સામે 3 તાલુકા વિધાનસભા કોંગ્રેસ લીડ મેળવે છે. એ લીડની સરસાઈમાં જે 3 વિધાનસભા છે એ તળપદા કોળી સમાજનો મોટો ગઢ કહેવાય છે. ત્યાં સરખાઈ જો વધારે મળી જાય તો આ સીટ છે ને નજીવા માર્જિનથી કોંગ્રેસ જીતી જાય તો નવાય નહીં. પ્રતિકભાઈ, એક સવાલ એ પણ આવતો હતો પ્રચાર દરમિયાન કે જે પ્રકારે ગ્રાસરૂટ લેવલથી ઋત્વિક મકવાણાનું નામ છે તેઓ ભલે હાર્યા હોય, પરંતુ અહીં તેઓની મજબૂત પકડ છે. સામે ચંદુભાઈ શિહોરાનું નામ જ્યારે સામે આવ્યું ત્યારે સૌ કોઈ અસમંજસમાં હતા કે આ વ્યક્તિને કોઈ જાણતું નથી, આ વ્યક્તિને ટિકિટ કેવી રીતે મળી ગઈ? એની પાછળ એવું કારણ છે કે ભાજપ પાર્ટીમાં આજ સુધી તમે કોઈ પણ આગેવાનને ટિકિટ મળે છે ત્યારે એની સાથે સંગઠનની તાકાત એટલી બધી છે. એટલે સંગઠનની તાકાતના કારણે અહીંયા લોકલ આગેવાનો કોઈ પણ આવે એની સાથે તન મન ધનથી જોડાઈ જાય છે. અને જ્યારે આ અસંતોષ રહ્યો ને એ ક્યારેય આ પાર્ટીની સામે ક્યારેય મતથી છે ને ચેન્જીસ આવતો નથી. એટલે જેના કારણે જેને અસંતોષ હોય છે, જે બહારથી આવેલા ઉમેદવાર છે કે જે લોકલ આગેવાનો જે કઈ વાત કરતા હોય તે ક્યારેય કોઈ વિરોધમાં આવીને ક્યારેય પ્રદર્શન નથી કરતા. એના કારણે કોઈ પણ આગેવાન આવે છે એને જીતનો સ્વાદ મળે જ છે. રાજેશભાઈ, સુરેન્દ્રનગર એટલે કપાસનું હબ કહેવાય છે. જીનિંગ મિલનો એક વખત જ્યાં રાફડો હતો, હવે ધીમે ધીમે જીનિંગ મિલ બંધ થઈ રહી છે. લોકો હવે અહીંથી સ્થળાંતર કરીને બીજા વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. ઋત્વિકભાઈને ખબર છે કે અહીંના ગ્રાસરૂટ લેવલના કયા કયા પ્રશ્નો છે, ચંદુભાઈને પણ ખબર છે, પરંતુ આ પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું. હવે પ્રશ્નો તો ઠેરના ઠેર રહ્યા છે. તેવા સંજોગોમાં શું ભાજપ 5 લાખની લીડ સાથે જીત મેળવી શકશે? ચંદુભાઈના માથે હવે કળશ મૂકવામાં આવશે ખરા?
5 લાખની લીડની વાત બહુ દૂર છે, એ અસંભવ વાત છે. પણ ચંદુભાઈ જીતશે ખરા ને જે લોક પ્રશ્નો છે ને એને જે દરેક નેતા વાચા આપવામાં નિષ્ફળ જ રહ્યો છે. કાં તો કે લોકોનું કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ઉપર કઈ ઉબજતું નથી. સુરેન્દ્રનગરને કોટન હબ દેવાની વાત ખુદ વડાપ્રધાને પણ અહીંયા કરેલી છે, પણ એ બધી વાતો ખાલી કાગળ ઉપરની જ છે. હજી લગી કોઈ ઇમ્પ્લિમેન્ટ નથી. દિન પ્રતિદિન સુરેન્દ્રનગરનો વિકાસ વધવાની બદલે ઘટતો જાય છે. લોકો સ્થળાંતર મોટા પાયે કરી રહ્યા છે. એના માટેના ઘણા બધા કારણો છે. એમાંનું મેઇન કારણ બેરોજગારી અને અસલામતી, આ પણ કારણ મેઇન છે. તો રાજેશભાઈ, શા માટે જ્યારે કોટન હબ બનાવવાની વાત અહીં ખુદ વડાપ્રધાન કરી ચૂક્યા છે, હજુ સુધી એ સ્વપ્ન સાકાર નથી થયું? પાણીનો પ્રશ્ન અને તેની સાથોસાથ બીજા અનેક પ્રશ્નો છે. ખેતીનો લઈને મોટો પ્રશ્ન છે. પોષણક્ષમ ભાવ નથી મળતા, એ મોટા પ્રશ્ન છે. લોકો શા માટે ખુલીને બહાર નથી આવતા, વિરોધ નથી કરતા? કારણ કે એના જ કારણે કદાચિત વિરોધ નથી થતો, એટલા માટે જ ભાજપનું કદ વધી રહ્યું છે. ખેતીના પાણીની વાત કરીએ તો ખેતીના પાણી અહીંયા આગળ જે નર્મદાની લાઈન આવી એના કારણે પુષ્કળ પ્રમાણમાં ખેતી પહેલા કરતા ઘણી ખેતીનો વિકાસ થયો છે. ખેડૂતો 2-3 પાક લેતા થઈ ગયા છે. પણ જે ખર્ચ વધ્યો છે, જે ભાવ વધારો વધ્યો છે, એની સામે એની ઉપજનો ભાવ નથી વધ્યો. એના કારણે ખેડૂત પરેશાન છે. પરંતુ ખેતીને પાણીને એ બધી વ્યવસ્થા તો ખેતી માટે સારામાં સારો સુરેન્દ્રનગર જિલ્લો છે અત્યારે. જી પ્રતીકભાઈ, આપનું શું માનવું છે? કયા કયા સ્થાનિક લેવલના પ્રશ્નો કે જે આ વખતે ચૂંટણી પ્રચારમાં નથી ચર્ચાયા અને તેના કારણે કદાચિત સુરેન્દ્રનગરમાં હાર જીતનું આ જે માર્જિન છે, પાતળી સરસાઈ આપણને એન્ડ મોમેન્ટ પર જોવા મળી શકે? જે ગુજરાતની અંદર દરેક જિલ્લાનો છેલ્લા 15-20 વર્ષથી જોશો તો દરેક જગ્યાએ વિકાસ દેખાશે. સુરેન્દ્રનગર જિલ્લો એક એવો જિલ્લો છે ગુજરાતની અંદર જે પછાત જિલ્લો ગણાય છે. અહીંયાના લોકલ ઝાલાવાડ ચેમ્બરથી માંડી લોકો કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપતા હોય છે કે અમારા જિલ્લાને પછાત જિલ્લો તરીકે જાહેર કરો. આવો પછાત જિલ્લો જ્યારે સુરેન્દ્રનગરને કે કોઈ પણ અત્યારે આગેવાનો કોઈ લોકલ પ્રશ્ન માટે કોઈ અવાજ ઉઠાવતા નથી. અને આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આગેવાની એટલી નિર્માલ્ય છે જેના કારણે પબ્લિકના નાના જે કેન્દ્ર લેવલના પ્રશ્નો હોય કે લોકલ લેવલના પ્રશ્નો હોય કોઈ ઉઠાવવા સક્ષમ નથી. અને અહીંની પબ્લિકને છે ને સામાન્ય માણસોને નાની રોજગારી મળી રહે તો પણ ચાલે એવું છે. અને પછાત જિલ્લાના કારણે આ સુરેન્દ્રનગર જિલ્લાના લોકલ પ્રશ્ન લોકલ આગેવાનો પણ કોઈ જાતના ઉઠાવતા નથી. અને જાતિવાદનું સમીકરણ જે કોળી સમાજનું છે, આપણે જ વાત કરી તળપદા કોળી કે ચુવાડિયા કોળી, અત્યારે આગેવાનો જોવો તો કોળી સમાજમાંથી આવે છે. પણ જ્યારે નેતાગીરી આપણી નિર્માલ્ય જેવી હશે ત્યાં સુધી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના લોકલ પ્રશ્ન ક્યારેય કોઈ વાચા નહીં આપી શકે. તો પછી એ લોકલ પ્રશ્નોને વાચા આપવા માટે જ્યારે જનપ્રતિનિધિ ચૂંટાય છે, તો પછી એ ચૂંટ એટલે કે મત લીધા પછી, પરિણામ જાહેર થયા પછી, વિજેતા બન્યા પછી શા માટે મેદાનમાં નથી ઉતરતા અને શા માટે એ વખતે જનતા સામે નથી આવતી? એની પાછળનું કારણ એવું છે કે અહીંયા લોકલ પબ્લિક છે ને સામાજિક આગેવાનોના નીચે દબાયેલી છે. લોકલ પબ્લિકનો એટલા બધા પ્રશ્ન હોય છે પણ દરેક સમાજના આગેવાનો રાજકીય પાર્ટી સાથે પોતાની એ લાઈન હારે જોડાયેલા હોય છે, જેના કારણે પબ્લિકના સામાન્ય પ્રશ્નો પણ અહીંયા અવાજ ઉઠાવવામાં આવતા નથી. અને સામાજિક આગેવાન દરેક સમાજના આગેવાનો રાજકીય આગેવાન સાથે સંકલન કરીને પોતાની જ દુકાન ચલાવી રહ્યા છે. અને સુરેન્દ્રનગર જિલ્લો ઘણા વર્ષોથી પછાત જિલ્લો તરીકે ઓળખાય છે અને આમ ને આમ રહ્યું તો હજી પણ ઓળખાશે એવું મને લાગે છે. રાજેશભાઈ, આપ કેટલા સહમત છો? કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં આપે કીધું કે ખેતીવાડી માટે અત્યારે લોકો 1 થી 2 પાક લઈ રહ્યા છે, સમૃદ્ધ બની રહ્યા છે, પરંતુ પછાત જિલ્લાની વાત કરી રહ્યા છે. પ્રતીકભાઈ, આપ કેટલા સહમત થાવ છો? કારણ કે સમાજનો જો એક ઉચ્ચ વર્ગ અને એક ઉચ્ચ વ્યક્તિ જો રાજકારણ સાથે જોડાયેલો હોય તો સમાજનું ઉત્થાન જવું જોઈએ અને સમાજનો આગળ વિકાસ થવો જરૂરી છે. જો વિકાસની વાત કરવામાં આવે તો 100% સુરેન્દ્રનગર જિલ્લો પછાત જ છે, વિકાસથી વંચિત જ જિલ્લો છે. પરંતુ રોજગારીની વાત કરીએ તો એની સામે લોકોની સ્કિલ પણ એવી નથી ને લોકોને જે સ્કિલ પ્રમાણે કામ કરવું છે એ પ્રમાણે કામ કરતા નથી. સુરેન્દ્રનગરના લોકો થોડાક મારી દ્રષ્ટિએ કામચોર પણ છે, જેના કારણે રોજગારીની તકો છે, માણસો મળતા નથી અને રોજગારીવાળાને રોજગારી મળતી નથી. એટલે આ બે વચ્ચેનું જે સેતુ છે એ સેતુ રાજકીય લોકોએ લાવવો જોઈએ, સારા ઉદ્યોગો આપવા જોઈએ
આ બધું કરવું જોઈએ, પરંતુ હજી લગી સુરેન્દ્રનગરના નેતાઓમાં કે પ્રજામાં આટલી અવેરનેસ આવી નથી અને ચૂંટણી સમયે નેતાઓની વાતમાં સુરેન્દ્રનગરની પ્રજા 100% ભોળવાઈ જાય છે અને વાત માનીને મત આપી દેતા હોય છે. તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગરની ભોળી જનતાએ વોટ આપ્યા હશે? શું એ મોદીના ચહેરાને જોઈને વોટ આપ્યા હશે કે પછી આ વખતે ખરા અર્થમાં તેઓ પરિવર્તન ઈચ્છી રહ્યા છે કે ચલો ભાઈ ભાજપ કશું નથી કરી શક્યું, રોડ રસ્તાનો વિકાસ એ ખાલી વિકાસ ન કહેવાય પરંતુ ઘરની અંદર વિકાસ હોવો જોઈએ, આ વખતે કદાચિત કોંગ્રેસને ચાન્સ આપી દઈએ? વાત કરવામાં આવે તો એવા તો ઘણા મુદ્દા જગજાહેર મુદ્દા છે. આખું ભાજપે જે આખું હિન્દુત્વ ભડકાયું છે, રામ મંદિરનો મુદ્દો લઈને આવતા હોય છે, હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈને આવતા હોય છે, ભારત પાકિસ્તાનનો મુદ્દો લઈને આવતા હોય છે. પ્રજા, અહીંની પ્રજા અને દરેક પ્રજા થોડીક એ રીતના મૂંઝાયેલી હોય છે કે સાલું ભલે મોંઘવારી વધે કે ગમે એ થાય પણ આપણે રક્ષા પહેલા જોઈ એ દ્રષ્ટિએ મોદીનો ચહેરો જોઈ સુરેન્દ્રનગરની પ્રજા ભાજપને મત આપે છે ને આપે છે. પ્રતિકભાઈ, તમને શું લાગે છે, કારણ કે મોદીનો ચહેરો જ એની ઉપર ભાજપ ચૂંટાતું આવી રહ્યું છે કે પછી આ વખતે કદાચિત કોંગ્રેસને ઋત્વિક મકવાણાને આ બેઠક મળી શકે છે? કારણ કે ભાજપના ઉચ્ચ દિગ્ગજ નેતાઓ પણ કહી ચૂક્યા છે કે મોદીનો ચહેરો કામ કરી જાય છે દરેક વખતે, ભલે ગમે તેટલો વિરોધ થતો હોય ભાજપનો. એની પાછળનું કારણ એ છે જાતિવાદનું સમીકરણ બહુ જોરદાર છે. જાતિવાદના સમીકરણના કારણે દરેક પાર્ટી આગેવાનોને ટિકિટ આપતું હોય છે અને એના કારણે આખું માહોલ છે, જે પ્રાથમિક સિસ્ટમ છે, જે સુવિધા છે, જે મુદ્દા છે, એ સાઈડ થઈ જાય છે. એના કારણે આખો ચૂંટણીનો માહોલ મોદી સાહેબના ચહેરા ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે અને લોકલ પ્રશ્નોની ક્યાંય પણ ચર્ચા કરવામાં આવતી નથી. લોકલ પ્રશ્ન જેવા પ્રાથમિક સુવિધા જેવા સુરેન્દ્રનગર જિલ્લો એક સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે. સુરેન્દ્રનગરની અંદર જે પ્રાથમિક સુવિધા જેવી સિટી બસ લોકોને 15 થી 20 વર્ષથી જે સુવિધા નથી મળતી, એવા સામાન્ય મુદ્દા પણ ક્યાંય ચર્ચામાં નથી હોતા, જેના કારણે અહીંની અંદર જે કોઈ પણ રાજકીય પાર્ટી જ્ઞાતિવાદના સમીકરણના કારણે જે ભાજપમાંથી જે કાર્યકર્તા હોય છે એ મોદી સાહેબના ચહેરાને અને હિન્દુ ધર્મને, રામ મંદિરને એવા મુદ્દાને હાઇલાઇટ કરે છે અને ચૂંટણીની અંદર ચહેરો બનાવીને મત લઈ જાય છે. અને સુરત જિલ્લાની ભોળી પ્રજા આમને આમ પછાત જિલ્લાની અંદર સવારથી સાંજ એક ધાયરી પોતાના પ્રશ્ન માટે અંદરો અંદર બેઠા ચર્ચા કરી રહ્યા છે, એનું કોઈ જાતનું સાંભળવામાં નથી આવ્યું. તો પ્રતિકભાઈ, શું લાગી રહ્યું છે કે આ ભોળી જનતાએ હવે જાગૃત થવા માટે શું કરવું જોઈએ? સમાજના ઉચ્ચ વ્યક્તિ સાથે હાથ રમાવવો જોઈએ, કારણ કે એ વ્યક્તિનું રાજકારણ સાથે સીધો સંપર્ક હોય છે, પરંતુ રાજકારણ અને સમાજનો એ દિગ્ગજ વ્યક્તિ એ પોતાનું અલગ જ કરતું હોય છે, ખાતું ચલાવતું હોય છે અને સમાજના અને પ્રશ્નો જે હોય છે સ્થાનિક જનતાના એ ઠેરના ઠેર જ રહેતા હોય છે. શિક્ષિત છે અને બહુ નીડર છે. એ લોકો પોતાના સમાજના આગેવાનોને જ્યારે રાજકીય ખેલ કરતા હોય ત્યારે સમાજના આગેવાન પોતે કોઈ ભ્રષ્ટાચારી આગેવાન છે કે નહીં, એ નિષ્પક્ષ નીડર કે કોઈ એવો આગેવાન છે કે નહીં, એના માટે સામાન્ય પબ્લિકે પોતાના સમાજના આગેવાનોને પણ હવે છે ને એ જવાબ દેવો જોશે અને રાજકીય ખેલ કરતા બંધ કરવા પડશે અને લોકલ સામાન્ય પ્રશ્ન માટે દરેક સમાજના આગેવાનો એક સાથે મળીને લોકલ સુરત જિલ્લાના પ્રશ્નો માટે એક આંદોલન ચલાવે, ત્યારે જ તે કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનોને એક આંખ ઉઘડશે અને સુરત જિલ્લા માટે કોઈ પણ સમસ્યા છે એની નિરાકરણ આવશે, મારું માનવું એવું છે. પ્રતિકભાઈ, આપનું શું કહેવું છે? હેલો. જી પ્રતિકભાઈ. હજી એના માટે હું જ કહું છું, લોકલ દરેક સમાજના યુવાનો, જે સમાજના પબ્લિક છે, એને પોતાના આગેવાનોને જે રાજકીય આગેવાનો સાથે સાંઠગાંઠ કરીને જે ખેલ કરી રહ્યા છે એને ખુલ્લા પાડીને લોકલ પ્રશ્નો માટે અવાજ ઉઠાવવો પડશે અને દરેક સમાજના એક ભારતીય બનીને લોકલ પ્રશ્નો માટે એક મુહિમ ઉપાડવી પડશે. અને લોકલ સંસ્થાઓ, જે સુરેન્દ્રનગરની એક બહુ મોટી કરુણતા છે કે સુરેન્દ્રનગરની અંદર ઘણી બધી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ છે, એ પણ સંસ્થાઓ જ્યારે આ રાજકીય પાર્ટીની બી ટીમ હોય છે એ રીતે કામગીરી કરી રહી છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લો પછાતનો પછાત જ રહેશે. જ્યાં સુધી લોકલ સામાજિક સંસ્થાઓ અને સામાન્ય પબ્લિક એક સાથે જ લોકલ પ્રશ્નો માટે એક મુહિમ ઉપાડશે નહીં, ત્યાં સુધી હું નથી માનતો સુરેન્દ્રનગર જિલ્લો પછાત જિલ્લામાંથી બહાર નીકળી શકશે. રાજેશભાઈ, આપનું શું માનવું છે કે ભોળી પ્રજા છે પરંતુ નીડર પણ છે અને બહાદુરી બતાવવાનો સમય આવી ચૂક્યો છે? વાત વિચારીએ તો જે કઈ મતદાર છે એ મતદારે
મતદાન કરતા પહેલા બધા પાસા વિચારવા જોઈએ. હું તો એમ માનું છું કે આ હિન્દુત્વનો મુદ્દો છે, હિન્દુ મુસ્લિમ છે, ભારત પાકિસ્તાન છે, તો 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું ત્યારે કંઈ આપણે કોઈ અહીંયા કંઈ હિન્દુઓને કંઈ એવું કંઈ તકલીફ નથી પડી ગઈ. અત્યારે ભાજપ છે તો કંઈ મુસ્લિમોને પણ તકલીફ છે નહીં. લોકોએ સાચા અને સારા અને કામના ઉમેદવાર, શિક્ષિત ઉમેદવાર, સુરેન્દ્રનગરની પ્રજા માટેના જે ઉમેદવાર કામ કરી શકે હોય, વિચારી શકે હોય, રજૂઆત કરી શકે એવા હોય એવા ઉમેદવારો ઉપર કળશ છોડવો જોઈએ. નહીં કે ભાજપ, નહીં કે કોંગ્રેસ, નહીં કે આપ, પરંતુ સુરેન્દ્રનગરના પ્રશ્નો વિચારે અને સુરેન્દ્રનગરની પ્રજાને વાચા આપી શકે એવા ઉમેદવારને જો ચૂંટવામાં આવે તો આ સુરેન્દ્રનગરની જે દુર્દશા છે એમાંથી બહાર નીકળી શકાશે. દુર્દશામાંથી તો બહાર નીકળવું જરૂરી બની ચૂક્યું છે જનતાએ. પરંતુ રાજેશભાઈ, શું લાગી રહ્યું છે ઋત્વિક મકવાણા કે જેમના એક રાજકીય પરિવારમાંથી આવી રહ્યા છે અને કોંગ્રેસ સાથે તેઓ ઘરોબો ધરાવી રહ્યા છે અને કોંગ્રેસનો વિશ્વાસ પણ છે કે ભલે વિધાનસભામાં ચૂંટણીમાં પરિણામ જે પણ આવ્યું હોય પરંતુ લોકસભામાં આ ચહેરો અમને જીતી બતાવશે? જી રાજેશભાઈ. કોંગ્રેસ માટે 100% સારામાં સારો ચહેરો ઋત્વિકભાઈ જ હતા. ઋત્વિકભાઈથી સારા ઉમેદવાર કોંગ્રેસને ન મળે એ વાત સાથે હું 100% એગ્રી. પરંતુ વિજયભાઈ, ઋત્વિકભાઈના વિજય સાથે હું પોતે સહમત નથી. પ્રજા ભાજપ તરફી જ છે ને ઋત્વિકભાઈનું જે વર્ચસ્વ હતું એ એક તાલુકા પૂરતું હતું. ચોટીલા તાલુકામાં એમનું વર્ચસ્વ છે, જ્યારે લોકસભામાં 7 વિધાનસભા આવતી હોય છે. એમની પાસે પૂરતા કાર્યકરો નહોતા, પૂરતા સાધનો નહોતા. ચૂંટણી લડવા માટે દરેક પ્રકારના સાધનો, પૈસા, મસલ પાવર બધું કામ કરતું હોય છે. એમાં ઋત્વિકભાઈ સંગઠનમાં આમાં ઓછેક ટૂંકા પડશે એવું હું સ્પષ્ટ માનું છું. પ્રતિકભાઈ, આપને શું લાગી રહ્યું છે બંને પક્ષના ઉમેદવાર તરીકે આ વખતે ઓછા ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાની નેમ લેવામાં આવી હતી, ત્યાં ઋત્વિકભાઈ પોતાના સ્થાનિક લેવલના જે હતા કાર્યકર્તાઓ તેઓની સાથે આપણને ફરતા જોવા મળ્યા. આ બાજુ ચંદુ શિહોરાની પાછળ આખી ફોજ લાગી હતી. એની પાછળ એવું છે મેડમ કે ભાજપની પાસે તો પેજ પ્રમુખ એટલે ઘર સુધી એમના કાર્યકર્તાઓ છે જ તે, અને કોંગ્રેસની એક કમનસીબી છે. કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, પોતાના કાર્યકર્તા સંગઠન પોતાના કાર્યકર્તાને ભેગા કરવા માટે પહેલા તો છે ને એ માણસ છે ને કોઈ આગેવાન એમાં ને એમાં થાકી જાય છે. જ્યારે પોતાની ફોજ તૈયાર કરે છે ત્યારે તો ચૂંટણી આવી જાય છે. તો ભાજપ પાર્ટી પાસે એટલું મોટું સંગઠનની તાકાત છે, જ્યારે કોંગ્રેસ પાસે જે લડવા માટે આર્થિકથી માંડી, સંગઠિતથી માંડી ઘણી બધી સમસ્યાઓ છે, જે કાયમ વિધાનસભાની ચૂંટણીઓ કે લોકસભાની ચૂંટણીઓ. પ્રતિકભાઈ, આપણે આ તમે જે બાબત કીધી કે આર્થિક બાબતથી લઈને કે પછી પેજ પ્રમુખ હોય કે પછી કાર્યકર્તાઓની ફોજ હોય, સ્થાનિક અને દિગ્ગજ નેતાઓની ફોજ હોય, એનું એક મુખ્ય કારણ છે કે કદાચ એ હારનું કારણ બની શકે ઋત્વિકભાઈ પાછળ? 100% એમાં કોઈ બેમત નથી. કારણ કે જે આ વખતે ઋત્વિકભાઈને કોંગ્રેસને જે ક્ષત્રિય સમાજની જે લડાઈ હતી એ લોકોએ, હું તો માનું ત્યાં સુધી કોંગ્રેસની જે સંગઠનની તાકાત હતી એનાથી સવિશેષ ક્ષત્રિય સમાજની ટીમે એ ઘણો બધો સહયોગ કર્યો હતો. છતાં પણ જો એનો ઉપયોગ ન કરી શક્યા હોય તો આ વખતે કોંગ્રેસને ચાન્સ હતો. જો આ વખતે પણ જો એમને જીત ન મળે તો એમના માટે હવે ક્યારે હું નથી માનતો કે આ સીટ માટે ક્યારે સંગઠિત થયા વગર એમને કોઈ જીત મળશે. રાજેશભાઈ, જો ચંદુભાઈ શિહોરા જીતે છે તો જીત પાછળના કારણ, અને જો મકવાણા જીતે છે તો એની જીત પાછળના કારણ જણાવશો? ચંદુભાઈ શિહોરા જીતવા પાછળના કારણ સૌથી પહેલું મોદી સાહેબનો ચહેરો, લાસ્ટ છેલ્લા દિવસોમાં સુરેન્દ્રનગરમાં કરેલી મોદી સાહેબની સભા, ભાજપનું સંગઠન, ભાજપની શક્તિ, ઘર સુધી ભાજપના કાર્યકરોએ પહોંચીને જે પોતાનો પ્રચાર કર્યો છે. ચૂંટણી એ લોકો તો 6 મહિના પહેલાથી લડવાની તૈયારી કરી દીધી હતી ને 6 મહિનાથી કન્ટિન્યુ લોકોના સંપર્કમાં રહી ચૂંટણી લક્ષી જ વાત લઈને જતા હતા. એટલે ચંદુભાઈને તો જીતવા માટેના બીજા ઘણા બધા ખાલી એક માઇનસ પોઈન્ટ ગણો તો એક ચહેરો નવો પડે એવું બધાને લાગતું હતું. ભાજપમાં તો ગમે ચહેરો આવે એ લોકોની પ્રચારની ભૂમિકા જ છે કે કમળને જુઓ, ચહેરાને નહીં. બરાબર છે. તો હવે મકવાણા જીતે છે. ઋત્વિકભાઈ જો હારશે તો 100% એમને આપણે ચલો અપસેટની વાત કરી લઈએ કે કદાચિત, કારણ કે અમુક પત્રકારોનો મત એવું પણ કહી રહ્યો છે કે કોંગ્રેસ જીતી રહ્યું છે પરંતુ પાતળા માર્જિનથી. તો હારનું એક કારણ કાં તો જીતનું એક કારણ મકવાણા માટે? તો સ્પષ્ટ માનું છું કે
જે કઈ ગણિત હોય એ તો 4 તારીખે આઈડિયા આવી જ જશે, જી. પરંતુ જીત ભાજપની જ છે. જી જી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર જોડાયા તે બદલ. તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જેની આપણે વાત કરી રહ્યા છીએ, પત્રકારો એવું વિચારી રહ્યા છે કે અહીં ફક્ત ને ફક્ત મોદીનો ચહેરો, મોદીનું પ્રભુત્વ અને કમળના નિશાન ઉપર લોકો મત આપી રહ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, વિરોધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું, જો આ વખતે ઋત્વિક મકવાણાની હાર થાય છે તો કોંગ્રેસની નમામી હાર થશે. કારણ કે હવે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ બનશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચંદુભાઈ શિહોરા વર્સિસ ઋત્વિક મકવાણા, ચુવાડિયા કોડી વર્સિસ તળપદા કોડીનો આ જે જંગ હતો એ જંગમાં આખરે જીત કોની થાય છે? તો પત્રકારોનો જે આ મહાપોલ છે, મહાસર્વે છે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતની લોકસભાની 25 બેઠક ઉપર કરવામાં આવી રહ્યું છે. આજે એનાલિસિસ પડે પડની અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. આગળ વધીશું, વધુ એક લોકસભા બેઠક ઉપર વિસ્તરણ કરીશું, પરંતુ તે પહેલા હાલ લઈશું એક બ્રેક.